અને આ જ નિત્યસમનો ઉપયોગ છે ને અહીંયા થાય છે, બરોબર છે. શું છે તો કે ભાઈ પહેલું પદ બેયમાં સમાન છે, હા બરોબર. બીજું પદ બેયમાં સમાન છે તો કે હા. એકમાં પ્લસ ને એકમાં શું છે તો કે માઇનસ. તો આવું આપણે કંઈક કરી શકીએ, પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર બરાબર આવું થતું હોય એક્સ પ્લસ વાય અને બીજું બ્રેકેટ એક્સ માઇનસ વાય, બરોબર. અહીંથી આપણે અહીં નથી આવવાનું, આપણે અહીંથી અહીંયા જવાનું છે, કારણ કે અહીંયા પ્લસ માઇનસ અને પહેલા બે અને છેલ્લા બે આપણને સેમ આપ્યા છે. શું કરશું તો કે આ રીતનું જ્યારે આપણને આપેલું હોય ને ત્યારે પહેલા પદનું હંમેશા સ્ક્વેર થાય, બરોબર. તો કારણ 7નો સ્ક્વેર અહીંયા આપણે કરશું અને હંમેશા શું થાય તો કે ભાઈ માઇનસ આવશે અને છેલ્લા પદનો સ્ક્વેર એટલે 2 વર્ગમૂળમાં 10 આનો સ્ક્વેર. બસ આપણે આનું સાદું રૂપ આપી દઈએ, વાર્તા પતી ગઈ, બરોબર. 7નો ઓકે 49 આવડો સ્ક્વેર બેને લાગે એટલે પહેલાં તો 4 ને લાગશે અને અહીંયા લાગશે એટલે વર્ગ અને વર્ગમૂળ પેજ જશે એટલે ગુણાકારમાં જશે. 49માંથી તમે 40 બાદ કરો તો 9 આવશે, બરોબર છે. પણ જો એક પ્રશ્ન શું પૂછ્યો છે કે આ બેનો ગુણાકાર છે, આનું વર્ગમૂળ શું થાય તો ભાઈ 9નું વર્ગમૂળ શું થાય તો કે 3 થાય. નહીં 9 નહીં, 9નું વર્ગમૂળ શું થાય, અહીંયા આપણે વર્ગમૂળ પૂછ્યું છે, બરોબર. 9નું વર્ગમૂળ આવું જ આપણે કરીએ છીએ. આપણે શું ભૂલ કરીને આવીએ બસ હવે નાની, બાકી આપણે ભાઈ સરવાળા બાદ બાકી બધાને આવડતા હોય ને, બરાબર. અહીંયા આપણે બેઝિક જ ગણિત પૂછાય છે, આપણે એવું બધું કોઈ હાઈ લેવલનું ગણિત નથી પૂછાતું, ડન છે. હા અરે એવી નાની ભૂલો હું એ કરું છું, એવું કંઈ જરૂરી નથી, બરાબર. આપણે આમ ગણિતને ઘોરીને પી નથી જાય, આપણે કોઈ પ્રખર ગણિત શાસ્ત્રી નથી, બરાબર. મને ગણિત આવડતું જ નથી, બરોબર છે. આ 9નું આપણે વર્ગમૂળ જોઈએ ને તો 3 થાય ને, 3 અહીં ઓપ્શનમાં ક્યાંય નથી એટલે જવાબ ડી આવશે ખરેખર.